તો ગુડ મોર્નિંગ પપ્પા. હવે કેટલું ખેતર છેટું કે આપણે? ગુડ મોર્નિંગ મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અહીંથી હવે સામે ઓલા ઝાડવા દેખાય ને એની પાછળ અમારું ખેતર આવેલું છે. તો ખેતરે અમે જઈએ. અહીંયા શું શું છે ખેતર, આપણી કેવી હાલત છે, હમણાંથી ગયા નથી તો જોઈ લઈએ અહીંયા જઈને. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. અને હવે અમે વાડીએ જવાના છીએ. જો ઓલા ઝાડવા દેખાય ને એ અમારી વાડી. હા, ઓલો જો ઓલા ઝાડવા દેખાય ને અહીંયા હે. કેટલા ફેરે ગયેલો તો ખેતરે? હું અહીંયા 2 વાર ગયેલો હોઈશ. 2 જ ફેરે ગયો છે? હા, એક વાર તો હું ગયેલો, પણ બીજી વાર ગયેલો કે નહીં મને નથી ખબર. તો આલી બાજુ જો ખાલી બધું આવ કોરે કરું જ છે. આ બાજુ અમારું ગામ આવ્યું છે ને વચમાં અમે ઊભા રહ્યા જાય. આ કાચો રસ્તો છે, આના પછી સનાળા ગામ આવે. હજી વાર છે, આગળ હજી જવું પડશે. શું કરે ઓલા બે? આખી રાત અમે ગામડે રોકાણા હતા, તો પછી અમારા ખેતરે જવા અને હળવા થવા નીકળ્યા હતા. તો બધા કાંઈક ખાવા માટે ગીચામાંથી આડાવડા કરાટે છે કાંઈક. આપણા ખેતરની બાજુમાં જો સેઢા ઉપર આ તલાવ આવ્યું છે. ગીંગોળિયા તલાવનું નામ છે અને આપણું ખેતર છે. ના ના, રાશિ કઈ નથી. શું છે આ મનસુખ? સરસો રાયડો. રાયડો આવેલો હે. આપણું ખેતર છે 10 વીઘાનું અને આ બાજુમાં તળાવ. આપણે સૂકી જમીન આ વાડી નથી, બાજુમાં તળાવ છે. તમને કહું મનસુખ, જો એક આવી લાગ એક બીમલ આપણું ખેતર હો. ખબર મને. ટીટોળા બેઠા જો. હે આપણે ખેતર જોઈ લીધું અને હવે જાય છીએ. જો અહીંયાથી દેખાય એ બધું અમારા ભાઈઓના ખેતર છે અને આ અમારું ખેતર છે. ઓલી બાજુ સાઈડમાં બી અમારા ભાઈઓનું ખેતર છે અને વચમાં અમારું. ઠેઠ ઓલા છેડા લાગી 10 વીઘાની આસપાસ છે. અને આ બાજુમાં મસ્ત તલાવ, નાહવાની મજા આવે ઉનાળામાં. જોઈ લ્યો અમારું ખેતર. પાછળ તલાવ. જોઈ લીધું ને તળાવ? તળાવ ને ખેતર આપણું જોઈ લીધું ને. હાલો તો હવે જાય આપણે. અહીંથી જવાનો ગાડા માર્ગ રસ્તો છે. આંબોલી સાઈડ સનાળા ગામ જાય. ખરાબ હોય છે બધું. ખાતા ચડી જાય પણ મફું પડે જાય. ચાલુ છે. હલો, ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ જેવા ને આમ જય હો ભાઈ દાખલા બકલા વગેરે જોરદાર રાતે ભૂવા ધોણાયા જાગરણ હતું ને હવે જઈને હવે જમવાનું હે માતાજીનો પ્રસંગ હતો ચૂરમાના લાડુ હોય હવે જઈને જમણવાર ચાલુ થાય એટલે જમી લઈ એલા હું આગળ ઉભો તો પાછળ કેમ આવ્યું? હા એટલા કલે કીધું ધીમે ધીમે હા હા ગમાવો જો આમ આખો રે હા આખો રે ભાઈ એ આખો રે ધીમે નહીં પડે સોલર પેનલ વાળા માતા હે ભાઈ ધીમે નહીં પડે આમ ભાઈ ઓલો પાવ ક્યાં ગયો નીચે બેઠા લાગી જાય ઈ જીઓ એનું પૂરું થઈ જાત નહીં જોઈએ ઈ ગાય ના એ વાત અલગ છે વાહ જેઠા વાહ હા વાહ વાહ લે અમારા જેઠા જેવો કામ રાખ્યો તો જેઠાલાલ હા આવી ગયા વાહ વાહ લે ઓલા હમલો ક્યાં ગયો એ આવતો રે હા હાથ હા એ ગાય ખમા વાળી ખમા ઇલા એ આમ ખમા વાળી
બાજુ એ આખો છે જૂના આગળ લઈ લઈ ભાઈ આ કરી તૂટી જાય जरा पड़े दुख पड़े मरी यहाँ पड़े क्या गई मरी तमो बन ना गई क्या वो कारी पर दहली बना ये मारी हाँ मारी हाँ જાકીટ છે ભુવા મારી હાથ તો ગરમ રખાયો તૈયાર હાલ તારો વારો લેવાનો આગળ શું હા તમારા ગામનું કોઈક ધણવું તો જોઈએ ને Nemish. Nemish. Kecil, sini aja. પરાણે ચડાયું બધે ઓલા કેમ તો મિત્રો અમારા કુળદેવીના ભુવા છે અને એ નેમિશના બાળમોવારા લે છે. એ નેમિશ શું કર્યું? નવા લગ્ન થઈને આવ્યા હોય એ બધા હોય અને એ ભુવા આશીર્વાદ એને આપે છે. આજે માંડવો હતો આ બધાનો પહેલો માંડવો હોય એટલે અત્યારે આશીર્વાદ આપે ભુવા એમને. અને પછી વહુ આશીર્વાદ લઈને ઊભા થઈ જાય છે. આખા કુટુંબની બાઈ હોય બધી આવી રીતે બે અને ભુવા એમને ધારના દાણા નાખીને આશીર્વાદ આપે. આવું હોય અમારે બધું. મમ્મી કપાઈ ગઈ.
એટલા બાલમું વાળા લઈ જાય ફુવારે મેચિંગ કર્યું કે મેચિંગ કર્યું ફુવા પતરી જાય જઈમાં રમી લીધું ધોઈણા તો નહીં તો તમારે જ કરવાનું ધોઈને હતા પણ તમે વિડીયો વાળા હાજર નહોતા એમ હા તો આ મૂર્તિ લઈને આવે એ પરિવાર દ્વારા મંદિરમાં ભાથીજી મહારાજની મૂર્તિ મેકવામાં આવી છે તો એના સામે હાલે છે મૂકો ડોયો તો આપણે દર્શન વાટકીની ચટણી લઈને બેસી ગયો ખમાતું નથી એનેથી જો હાલો તો આપણો વારો આવી ગયો ખાવાનો તો હાલો મિત્રો જો તાજા તાજા ઘી વાળા લાડવા વારો આવી ગયો ને બીમાં અમે ગરદણી કહેવાય એટલે સૌથી છેલ્લે અમે બે જો આ બધા ભાઈ ક્યાં આવી ગયા ટેબલે ગોઠવાઈ ગયા તો હાલો મિત્રો માંડવામાંથી હવે અમે આવતા રહ્યા અને હવે હોઈ જવું છે અમારે લાઈક કરો શેર કરો કોમેન્ટ આપો અને બાય બાય